એટલે દોયડા કૂદવા લાવી હતી, કૂદતી તો શું નહીં. એ હું કૂદે, તમે એની ટેન્શન ના લો. અને મારા જોડે અત્યારે લડતા નહીં, મારો મૂડ નહીં તમારા જોડે લડવાનો, બરાબર? તો કેવો મૂડ છે તારો? એ બધું મૂકો ને, હું તમને શું પૂછું કે આપણી જિંદગીમાં શાંતિ ક્યારે આવશે? તો અત્યારે કેવી છે? શાંતિ નહીં? આખો દિવસ ભાગમ ભાગ, મહેનત, ટેન્શન, કઈ રીતે શાંતિ છે? અરે શાંતિ જ છે, તમે વિચારો છો ખોટું. કઈ રીતે? જો પહેલાનો સમય કેવો હતો આપણો નાના હતા તાર? સારું હતું, એ પાછું આવત કેટલું સારું. હા તો હું એ જ કહું છું, એ રીતે આ સમય બી સારો જ છે. આ તમે 10 વર્ષ રહીને 5 વર્ષ રહીને તું વિચારે ને તો 2025 તો તને એમ લાગશે હા મજા આવી ગઈ હો, સરસ સમય હતો. પણ અત્યારે તકલીફો કેટલી છે આપણે. પણ જે ચાલતો સમય હોય ને એ હંમેશા આગળ જઈને વાલો લાગે. જેમ કે અત્યારે આપણા જોડે ફોન છે, ઘરમાં ટીવી છે, ફ્રીજ છે, એસી છે, બધું જ છે. પણ તોય જ્યારે આપણા એસી નહોતા, ખાટલામાં બહાર ઊંઘતા હતા, ધાબે ઊંઘતા હતા, સ્કૂલમાં ભણતા હતા, ફોન નહોતા, એક્ટિવા નહોતું, બાઇક નહોતું, તો એ કેવું સારું લાગે છે. બહુ મજા આવતી હતી. મજા આવતી ને? તો બસ એ રીતે આ સમય બી છે ને ભવિષ્યમાં યાદ કરીશું ને તો આપણને મજા આવશે. કેવી મજા આવતી હતી એમ. એટલે જે સમય ચાલુ હોય ને ત્યારે તમને હાર્ડ લાગે, પણ એ સારો સમય જ હોય. એ તમારા વિચારસરણી ઉપર જાય. તો એમ કોક વખત એવું થાય કે હજી કંઈક સારું હોત તો સારું હોત. ના ના ના, એ હજી આનાથી સારું થશે ભવિષ્યમાં, પણ તોય વાલું કયું લાગશે? આ પાછળનું જતું રહ્યું એ આપણને. હા, જે સમય જતો રહ્યો એ જ સારો હતો, એ યાદ રાખવાનું. ને તો પહેલા એમ કહેતા હા 10મું પાસ થઈ જઈએ તો શાંતિ, 12મું પાસ થઈ જઈએ તો શાંતિ, કોલેજમાં આવી જઈએ તો શાંતિ, નોકરી લાગી જાય તો શાંતિ. એટલે શાંતિ તમે કઈ મળી જ નહીં. ના, એટલે તમે કોલેજમાં આયા તો તમને એમ લાગે 12મામાં કેવી મજા આવતી હતી. હા. 12મામાં હોય તો તમને એમ લાગે 10મામાં કેવી મજા આવતી હતી. 10મામાં એવું લાગે કે નાના હતા 5મા 6મામાં તારા કેવી મજા આવતી હતી. ટૂંકમાં 100 વાતની એક વાત, આપણે જ્યારે જે સમય જતો રહ્યો ને એ જ સમય આપણને સારો લાગે. પણ એક એવી વસ્તુ હોત કે આમ ટાઈમ પાછળ કરી શકાય તો આપણે કેવા બાળપણમાં જતા રહીએ. તો પછી એ સમય તને સારો લાગે? હા, એ ગમત ને, નાનપણ કોને ના ગમે? તો ભાઈ અત્યારે તમારે શું જોઈએ છે? બસ પૈસા અત્યારે જોઈએ છે? અત્યારની જિંદગી બહુ આમ દોડમ દોડ વાળી થઈ ગઈ છે. પૈસા પૈસા થઈ ગયા છે બધા. જે ચાલતું હોય કમ્પ્લીટ જ ચાલતું હોય સમય પ્રમાણે, એટલે ચાલવા દેવાનું, પણ આનંદ લેવાનો દરેક સમયનો. હવે એવું જ કરવું હા. પડશે. ટેન્શન લીધા વગર શાંતિથી જિંદગી જીવવાની, જેટલું કામ થાય એટલું કરવાનું. એટલે તું જો જે ગયડા લોકો હોય ને તો એ લોકો એવું જ કહે કે શાંતિથી જીવી લેવાનું, જિંદગી બહુ નાની છે. તો એ કેમ કહેતા હોય? એમને આખી જિંદગીનો હા. અનુભવ આપ્યો એમ. હા. એક જ વસ્તુ કે શાંતિથી તમે જીવો એમ. અને તોય આપણે એમનો અનુભવ આપણે સ્વીકારીએ નહીં, આપણે આપણી રીતે જૂડ જૂડ કરીએ. એટલે આવી બધી જિંદગીની વાતો બધી સમજણ હોય તો મજા આવે એવું છે. કઈ નહીં, શાંતિથી તો આ જિંદગી સમય કેવો લાગ્યો કે? સારો જ છે આ સારો જ સમય. છે ને? મસ્ત. પહેલા કરતા એ સારો જ હતો, એ પેલું વધારે વાલું લાગે છે એટલે વિચાર લેતો. સરસ ટાઈમ છે. હવે એક કામ કરો તમે, બોલો. સરસ મજાની કડક ચા મૂકી દો ને. જોઈ લે, એમ કરીને ફાયદો ઉઠાયો હોત. ત્યાં સુધી ખાનું સાફ કરી દે. હા, થઈ જ જવા આવ્યું છે. ક્યાં ઉપડી સવારી? જો પાછું ચાલુ મસ્ત વરસાદ પડી રહ્યો છે જોરદાર, અને મારી ઈચ્છા થઈ છે નાહવાની. કપડા ગંદા કરવા ઉપડે ને. આ તો હું કપડાં બદલી નાખું, ચડ્ડો પહેલો મારો. આ પેલો ચડ્ડો ચણિયા જેવો પહેરી આખી સોસાયટીમાં આમથી આમ થશે અને એમનું આ પેટ બતાવશે બધાને. પાછી ટી-શર્ટ તો પહેરવાની નહીં ઉપર. એવા ફરતા હોવ છો ને, મને શરમ આવે છે. એ વરસાદમાંથી એવું જોઈએ ને, અને ચણિયા જેવો ચડ્ડો પલળતો તો પછી એ ખુલક ના ખુલક? અને વરસાદ આવે એટલે દેડકાની જેમ ખુશ કેમ થઈ જાવ છો આટલા બધા? ખુશશે બાર દેડકાની જેમ આમ ઉછળશે. અરે યાર, આ ના જવા દેવાના બહાના જોતું છું તું. મસ્ત માહોલ થયો છે, વાતાવરણ બહુ સરસ છે, પહેલો વરસાદ અને પહેલો પ્રેમ. આ હા હા હા, યાદ રે કાયમ માટે. પહેલો વરસાદ તો તમે પહેલેથી જ જુઓ છો, પણ પહેલો પ્રેમ જોવા ક્યાં જવું પડે? ક્યાંય શું ખુશ થાવશો? મેં તમને જોયા કરતા હતા ને. ઉલ્લુ નહીં કર્યો ભાઈ મેં તમને જોયા, નાટક નહીં કરો. પણ નાવા જવા દે, કાં તો મને બહાર જવા દે, ક્યાંક પાણી બાણી જોઈએ એવું એક્ટિવા લઈને આટો મારી આવું મસ્ત. હવે શું પાણી બાણી જોવા નીકળ્યા છો આખા ગામફાઈ બનીને? હમણાં ક્યાંક ગટર બટર ખુલ્લી હશે ને તો ઉતરી જશો મય. મારે એકલું રહેવાનું થશે. આને તો યાર ભાઈ મને રોકે જ જાય છે, રોકે જ જાય છે અને- બધી વાતે. અને પહેલા વરસાદમાં ના નવાય, તાવ ને શરદી ઉધરસ ને એવું થઈ જાય. અરે તું હેડ બાર હેડ, જો ખાલી વરસાદ મારે તો કઈ જો. નહીં આવું, મારા ઘરના કામ કરવાના હોય. હું બીમાર પડું તો કામ કોણ કરે? તમાર જેમ થોડી છે નવરી હું. એક કામ કર, મસ્ત દાળ વડા બનાય, હેડ આપણે જમીએ. દાળ વડા માટે છે ને દાળ પલાળવી પડે હવારથી, એટલે અત્યારે ના થાય. તો ભજીયો કરો ગોટા. મેથી નહીં. તો કઈ
ચિપ્સ પાડો, બટાકાની ચિપ્સ કરો. વરસાદ છે મસ્ત, કંઈક તો કરીએ. તો બહાર નહીં જવું તો ઘરમાં બેહીને કંઈક કરીએ. બટાકા નહીં. તો ખાવા તો જોશે ને કંઈક. આ તો ખાવાનું તો બનાવ્યું જ છે. તમને જોર આવે છે. તમને પેલી ચિપ્સ ખાવી છે અને દાલ વડા ખાવા છે. નવું નવું ક્યાંથી પૂછે છે? ઘરમાં બનાવેલું નહીં અત્યારે? શું બનાવ્યું? ખીચડી, ભાખરીનું શાક. માર નહીં ખાવું. જો દાળ વડા કાં તો ગોટા હશે, પહેલો વરસાદ છે, હું ખાઈ, જો મને બહાર જવા દે કાં તો હું ઘેર ખાઈ. હા, તમારા બાપ બહાર જાઓ નહીં, ઘરમાં દાળ નહીં. બહાર જાઓ, જાઓ બહાર જાઓ. હેરાન કરી નાખી તમે મને દાલ વડા કરીને. તમારે બહાર જવું છે, મને બધી ખબર છે તમારી. જાઉં ને બહાર? થયો ને દેડકો ખુશ થયો ને એટલી વારમાં. અને આ કોણ ખાશે? આજ કપડે જવું કો પેલો પહેલો ચડ્ડો. ચણિયા જેવો ચડ્ડો પહેલો તમારો. ચણિયો પહેરીને ફરશે હવે આખા સોસાયટીમાં આમથી આમ. આમાં હા. એમાં તમે કેમ? અને ઉપર પેલી ટી-શર્ટ પહેલો જો ફાટેલી. હું તો જવા. જાઓ ચણિયો પહેલો હવે પેલા. ચણિયો ના કરે. ચણિયો જ છે. અને ઘરમાં બનાવ્યું છે ને પેલા ખાઈ લોજો. ડાઈ. ખાવાનું જોર આવે છે ને દાલ મારી વડા ઈચ્છા છે, ખાવા. હું આજ કપડે જવું ભાઈ ગયો. ક્યાંય જવાનું નહીં. બંધ કર દો, બેહી જાઓ છાના માના. તો દાળ વડા તો બનાય. મારા બાપ તમે જાઓ. લો આ દરવાજો ખોલી આપું, જાઓ નીકળો. જાઓ. પણ તારા છે ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં. મુકોન તમે વાત ના કરશો, મારે તમારી જોડે કઈ વાત નહીં કરવી. અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બે રહેવાનું તો જ આવવાનું. આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમને એમ બક બક કરશે. મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું. મને તો તમારી બાજુમાં બેસતાય બીક લાગે છે. પેલા કાકા રહી ગયા નહીં તો તમે તો ઉડાડી મૂકતા. ઉડી ગયા કાકા? અલ્યા ભાઈ, હું દરરોજ ગાડી ચલાવું છું. શું મને નહીં દેખાતું હોય? કાકાનું મૂકો ને. આગળ ખાડો હતો તો મેં કીધું નહીતર ખાડામાં ઉતરી જતા. સાચી વાત છે હો. બાકી હું એકલો હોત ને આજે તો ખાડામાં જ પડત. અલ્યા ભાઈ, આંધળો નહીં હું, મને દેખાય છે. આંખે પાટા બાંધીને નહીં ચલાવતો. તો હું એ જ કહું છું, આંખે પાટા બાંધો છો? શું આંખે પાટા બાંધો છો? એક મિનિટ બંધ નહીં રહેતી. પેલો થાંભલો જોજો, પેલી રિક્ષા જોજો, પેલી ગાડી જોજો. અલ્યા તારો બાપો આંધળો છે? બસ વધારે પડતું ના બોલશો. શું વધારે પડતું ના બોલશો? અને બાકી રહી જતું હોય ને, ગાડી ધીમે ચલાવો ને, ગાડી ધીમે ચલાવો ને. અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો? મેં તો થાંભલો જોયો તો, પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે. બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ. આ તો સારું થયું કે થાંભલો હતો, બાકી કૂવો જ ન તો કૂવા ભેગો થઈ જાત. સાંભળો છો? આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આજે તને પકોડી દેખાય છે. તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું, વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું? તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીતર હું જમવાનું નહીં બનાવું. જમવાના ને પકોડીને શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે, તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે? તું જઈને ખાઈ આવતી હોય તો. એક તો પેલો પરસેવ વાળા હાથે આમાં પાણી હલાવતો હોય ને, મને જોવું એ નહીં ગમતું. તે તમારે ક્યાં ખાવાની છે? તમને મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે? પણ ઘેર બનાવતી હોય તો હું એ ખાઉં કોક દિવસ. શી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં. ઘરે હમણાં જ પકોડી બનાવી હતી, મજા નથી આવી. જોયું તું ને? બાર મજા આવે છે અને બાર ટેસ્ટે આવે. શી ખબર કયા મસાલા વાપરતા હશે? કોઈ મસાલા ના વાપરે, બધા નેચરલ મસાલા. મુકોન તમારી ગંધાતી વાતો. ઘણી જગ્યાએ સારી મળે છે અને બે ચાર જ એવા હોય તમારા જેવા ના આયા ધોયા વગરના. આ બહેરા હોય તો પકોડી પાછળ હાથ તાર વાર્યું છે, ગાંડી થઈ ગઈ છે બધી. શું દાંત કાઢો છો? મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર. મારી ઉપર શું લેવા ગુસ્સો આવે? તે કીધું તું કે રવિવારે લગન છે તો હું તને લઈને ગયો. અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું, અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું? મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે, બીજું કઈ મેં નતું જોયું. મારે એકલીનો વાંક નહીં, તમારો વાંક છે. તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે.
ભાઈ દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોક જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે, ને કઈ જગ્યાએ છે, બીજું કઈ ના જુઓ કોઈ. ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે? અને ત્યાં ખબર છે કે બીજાના લગ્ન છે તોય ડીશ લઈને તમે બેહી ગયા હતા. તો શું તું અત્યારે આવીને જમવાનું બનાવત રાતે? હું શું લેવા બનાવું? અને તમારે જોવું જોઈએ કે આ રવિવાર લગ્ન નહીં, આવતા રવિવાર લગ્ન છે. ભાઈ મેં ડીશ લીધી ને તો જોડે તે ડીશ લઈ લીધી હતી અને મને ખબર હતી કે ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં, મારા બહારથી જ લાવવું પડત. અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફતમાં ના ખાઈ લઉં. મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં? શરમ ના આવી? એમાં શેની શરમ ભાઈ? બની ઠંડીને તૈયાર થઈને ગયા હતા, ગમે તેનું લગ્ન હોય જમી લઈએ. હા, તમારે તો નાનપણની ટેવ છે નહીં, ગમે તેના લગ્નમાં ઘૂસીને જમી લેવાનું. તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં? આવું બોલીએ એનું દુઃખ નહીં, પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી, પણ જમવાની મજા આવી ગઈ હો. શું કર્યું આખો દાડો? આઈ લવ યુ જાન. હું તને આજે મારા મનની વાત કહું છું. શું વાંચું છું તું? ચૂપ થઈ જાવ. કોલેજના પહેલા સેમથી તને જોઈને ફિદા થઈ ગયો. અલ્યા મારી વાત તો સાંભળ. બૈરું પુરુષને મારે ને સારું ના લાગે, એટલે કહું છું ચૂપ થઈ જાવ. અને હું કહું એ સાંભળો. જીવનમાં હું બધા જ દુઃખ સહન કરી લઈશ, પણ તારાથી દૂર જવાનું દુઃખ સહન નહીં થાય મારાથી. હવે તારું પતિ હોય તો કઈ કહું? મારા હાથે ખૂન થઈ જાય ને પહેલા બંધ થઈ જાવ. એટલે તું મારું નહીં સાંભળું ને? ચૂપ. દુનિયાનો અંત નક્કી છે, પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી. લિખિતન તારો ગાંડો આશિક. અલ્યા બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ. બોલવાનું શું રહ્યું? લગન પહેલા તો એવું કહેતા હતા મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું, અને આ બધા લફડા કરીને બેઠા છો. અરે પણ આ લવ લેટર મારો નહીં, આમાં ક્યાંય લખેલું છે મારું નામ? તમારો જ છે, તમારી જૂની ફાઇલમાંથી નીકળ્યો છે. અલ્યા ભલે ને મારી જૂની ફાઇલમાંથી નીકળ્યો, પણ આ લવ લેટર મારા ભાઈબંધનો છે. પણ આપણે ક્યાં બીજાના લવ લેટર હાચવી રાખવાના જ આવે છે? ભાઈ બધી વાત જવા દે તું હવે. તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે. આ લવ લેટર પકડાયો તો એમ કહો છો ભરોસો? તમારી ઉપર 0 ભરોસો છે. લાવો આ મારી જોડે રાખે. સારું થયું મેં લવ લેટરમાં મારું નામ નહોતું લખ્યું, ગાંડો આશિક લખ્યું હતું, બાકી ફસાઈ જવાનો હતો હું. અને બીજા લવ લેટર ક્યાં પડ્યા છે મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે. તમે મારામાં 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછપૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું? પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એને નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન! નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે, એ તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1લી તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. મળ્યું કે નહીં જુઓ તો. અલ્યા ભાઈ 2 મિનિટ ઊભી રહે, જોવું તો શું. મેં તમને ચાલુ કર્યા પહેલા જ કીધું તું કે એકવાર જોઈ લો. હવે શું લેવા જોવો છો? ના ના, પણ તું કહું છું મને જોઈ લેવા દે ને. એને કેટલો ચોલ્લો કર્યો છે. હું તમને કહું છું ને, આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું. કોને કેટલો ચાલ્લો કર્યો ને એ બધી મને ખબર છે. એને કેટલો ચોલ્લો કર્યો છે કે? એને 251 ચાલ્લો કર્યો છે. એનાથી વધારે નીકળે તો મારે તમને 5000 આપવાના.
ઓલે જો એને 251 જ ચોલ્લો કર્યો. હું તમને કહું છું ને, તમે કોઈ દિવસ મારી વાત માની જા. તમે ડાયા થઈને 1000 ચાલ્લો કરી દીધો. અરે પણ એના હગા ભાઈએ 1000 ચોલ્લો કર્યો તો મને એમ કહીને 1000 ચોલ્લો કર્યો હશે. અરે એનો ભાઈ તો વ્યવહારુ છે અને આને તો બધું લઈ જ લેવું હોય છે. વ્યવહારનો ગુઠ્ઠો માણસ છે. હવે આપણો કોઈ બી પ્રસંગ આવે ને એટલે ચોપડા જોઈને જ જવાનું. પણ એના ત્યાં તમે 1000 ચાલ્લો કરી આવ્યા છો, એનું શું કરશો? એના હમણાં હું જઈને 800 રૂપિયા લઈ આવું છું અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવે ને તો 21 રૂપિયા ચોલ્લો કરવાનો. મારો હારો આ બહુ હોશિયાર તાણા 1000 ચોલ્લો લઈને 250 કરી ગયો. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો? અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે. કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ? રિયા ભાભીએ કઈ કીધું તમને? ના પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને. અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે. ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું જ મજા આવશે. એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ કે પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું. મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज है. આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે? અને આપણી વાત બાન નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા. અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. પણ આ રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા લઈને આવ્યા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં ભરતા અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ઘરના કહેવાય આપણા. કોણ છે ઘરના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ઘરના કહેવાય આપણા. કયું માણસ ઘરનું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. આપણે ફરવા જવાના છીએ હા. એ બાર બધાને કેમ નહીં ખબર પડી કે આપણે મેં ફરવા કોઈને જવાના નહીં છીએ? કીધું ભાઈ, સીધી મને ચોટું છું. હજી કાલે સાંજે તો નક્કી કર્યું છે. મેં કોઈને નહીં કીધું ને ઘરમાં રહીએ છીએ 2 જણા તો કે કોણ? એટલે હા મેં તો એક જ જણને કીધું હતું ભાઈ. હા એક જણ કોણ? તમારી પ્રિય રિયાને કીધું તમે નહીં? એ તો અમે ત્યાં ગયા હતા ને બહાર ચાલવા તો હા. એના ઘર આગળ બેઠા તો ચર્ચા ચાલતી હતી એટલે મેં કીધું. અને બહાર જાવ છો તમે, ચાલવા જાવ છો કે એના ઘરે બેહવા જાવ છો તમે? ભાઈ રસ્તામાં જતા હતા તો કે આ બેહો કે થોડી વાર તો અમે હા. બેઠા પાડી ઉપર, બંધન નતા બેઠા ઘરમાં. હા તમે તો બહુ હારા નહીં બનો. અને એને કે કહેવાની જરૂર હતી? અરે એને લાગણી છે, એ એમ કે છે કે અમે જ ફરવા આવીએ કે જોડે તમે કહેતા હોય તો. આઈ જા ને કે આઈ જા, મેં કીધું ઘરમાં રહેવા આઈ જા કે તું. મેં કીધું તમારે આવું હોય તમારા વાળું, મારે ક્યાં મારા પૈસે લઈ જવા? પણ તમે એને જ લઈ જાઓ ને, મને શું લેવા લઈ જાવ છો?
તમને બેન ફાવશે જોડે અમે બહુ ગમે છે ને તમને બેન તો હા ને ના ભાઈ સેજે નહીં ગમે. હા ને અરે તમને રિયા ભાભી ગમે છે ને સાચું બોલો ને ના. આપણે બે જો ફ્રેન્ડ કહેવાય એટલે સાચું કહેવાનું તમને ગમે છે ને રિયા ભાભી ગમે છે કે હારા લાગે છે કહો તો. ના ભાઈ ના કશું નહીં ભાઈ. અરે લો હવે આપણે બે પત્ની પત્ની કરતા પહેલા ફ્રેન્ડ છીએ કોને હારા તો લાગે છે. શું લાગે છે શું લાગે છે તમને શું લાગે છે તમને અરે હારા લાગે છે એમ ગમે છે એવું ક્યાં બોલ્યો. બસ તમને તો સારું જ લાગે છે બધી હારી લાગે છે લાવી દો ઘરમાં અહીંયા એક કામ કરો આવું શુભ શુભ બોલ્યા વગર કામ કરે. એટલે હું શું બોલું છું આ અરે. શું કહેવાય મને તો એટલે તમારી પર ભરોસો નહીં આવતો તમે તો મને મારી નાખો ને એને લાવી દો એટલો તમે એને પ્રેમ કરો છો હવે તો અરે એવું ના હોય યાર હેડ ને તિલકસ અને એના ઘરવાળાને હું કહી દઉં છું એના ઘરવાળાને કહું છું કે આ તમારા વાડીને છે ને હાચવીને રાખો મારા ઘરવાળાને ઊભા રાખીને વાતો કરે છે અને અમારા વાળો કઈ ના તો એમ કરવાનો. તે રંગલો છે ને ઘરવાળો બોલતો નહીં કઈ એના તમે એની જોડે વાત કરો છો તોય અને તમે છે ને એના જોડે વાત કરવા ઘૂસી જાવ છો એને કહી દેવાનું કે મારા સામે મને બોલવાનું નહીં મારા બૈરાએ ના પાડી છે વાત કરવાની એના લક્ષણ એમે હારા નહીં કઈ સીધી રીતે વાત કર કોઈના વિશે આવું ના બોલાય ગમે તેમ. કોઈના વિશે નહીં મારી રિયા વિશે ના બોલે એવું મોઢે કહી દો તમારા મનમાં જે વિચાર છે ને એ. મને બધી ખબર છે તમારું દિલ તો આમ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે એનું નામ સાંભળી અને હવેથી છે ને એને રિયા બેન કહેવાનું શું કહેવાનું આવું બોલાય બોલાય દુઃખ થાય એના. દુઃખ એને શેનું થાય તમારા જોડે કઈ લફડું છે એનું ના તો તમે કેમ બોલવા તૈયાર નહીં અને એને શેનું ખોટું લાગે પણ તેલ તો ઘસ યાર. કશું ઘસવાનું નહીં એને બોલાવી લો તેલ ઘસવા હા તોય ચાલે. શું બોલ્યા એટલે શું બોલ્યા તારા હાથ ગંદા ના થાય એ કરે એ તો કેમ. એટલે તમારી હગી થાય છે તમારા માથે હાથ ફેરવશે અને પાછા જોઈ તો કેવું કહી રહ્યા છે મને તો દાંત ચરસ તમારી ઉપર અને એવો કેવો અવાજ છે એના જોડે રહેવાનો તમને એવું મને શું તો- પાડી ગયા છો એનામાં કઈ અવાજ નહીં ભાઈ કોણ કહે છે મને અવાજ છે યાર. તું યાર મને બચકા ના ભરે હો. બચકા નહીં પડતી બધા એમ જ કહેશે કે તમે એમને બોલે છો પણ આમના લખણો કોણ જાણે છે કે આ બધી બાજુ રંગ કરવા માંગે છે એટલે તેલ નાખી દે. જતા રહો અહીંયાથી હું કહું છું જેના ઘરવાળાને હાલત જઉં છું લડાઈ કરવા શાંતિ રાખો તમે